પાલણ ગામના તળાવમાંથી દાદાગીરી સાથે પાણી કાઢતા ભૂમાફિયાની ગ્રામજનોને ધમકી। વલસાડના પાલણ ગામે તળાવમાંથી દાદાગીરી સાથે પાણી કાઢતા ભૂમાફિયાએ ગામ લોકોને તમે મીડિયા કે ટીડીઓ કે કલેક્ટરને લાવશો તો પણ આ ગેરકાયદેસર પાણી કાઢવાનું બંધ નહીં થશે એવું કહી ગેરકાયદેસર રીતે તળાવની પાળ તોડી તોડફોડ કરી દાદાગીરી કરતા મામલો બિચકાયો હતો। આ અંગે ગ્રામજનો આવેદનપત્ર આપી પગલાં ભરવાની માંગ કરી છે। વલસાડ તાલુકાના પાલણ ગામના ચોમાસા બાદ પાણીથી છલોછલ ભરેલા તળાવમાંથી ગેરકાયદેસર પાણી કાઢતા પુનિત ઇન્ફ્રા માલિક પુનિત પટેલે 2 દિવસ પહેલા ગામના લોકો સાથે દાદાગીરી અને ધાક ધમકીઓ આપતા મામલો બિચકાયો હતો અને ગામમાં ભારે હંગામો થયો હતો, જેને લઈને આજે ગ્રામજનોએ કલેક્ટર ભવ્ય વર્માને આવેદનપત્ર આપી ફરિયાદ કરી હતી કે ગામમાં તળાવની પાળ તોડી પાણી વહાવી દેવામાં આવતા ખેતી, ઘર અને જનજીવનને ગંભીર ખતરો ઊભો થયો છે। એક નહીં પરંતુ 3 અલગ અલગ જગ્યાએ પાળ તોડી નાખવામાં આવી છે તથા જબરજસ્તીથી નાળા નાખી દેવામાં આવ્યા છે। ગામના સરપંચ તલાટી તરફથી ગ્રામજનોને કોઈ પણ પ્રકારનો સહકાર મળતો નથી। ગામના આદિવાસીના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના રહેવાસીઓ દ્વારા તળાવનું પાણી કાઢતા અટકાવવા જતા જાહેર સ્થળે જાતિના નામે અપમાનજનક ધમકી ભર્યા શબ્દોમાં ગાળો આપવામાં આવી હતી। પુનિત ઇન્ફ્રાને તળાવમાંથી પાણી કાઢતા અટકાવવા જતા પુનિત પટેલે મીડિયા કે ટીડીઓ કે કલેક્ટરને લાવશો તો પણ આ ગેરકાયદેસર પાણી કાઢવાનું બંધ નહીં થશે એમ જણાવી વધુમાં કહ્યું કે મારી ખૂબ જ મોટી રાજકીય ઓળખાણ છે। તમારી આવી રજૂઆતથી હું ડરતો નથી, હું પાણી કાઢીને જ રહીશ। જેનામાં તાકાત હોય અટકાવી બતાવો। આ બાબતે સ્થાનિક સ્તરે ફરિયાદ કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં પુનિત ઇન્ફ્રા સામે તાત્કાલિક તપાસ કમિટી પગલાં લેવામાં આવે તથા પુનિત ઇન્ફ્રા એજન્સીનો ઠરાવ રદ કરી એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી હતી। મારું નામ ગુલાબભાઈ જીડાભાઈ રાઠોડ। જો અમારા જે નીચાના વિસ્તારમાં ઘર આવેલા છે, જ્યાં ચોમાસામાં ફૂટી જાય તો અમને સખત રહેવાની મુશ્કેલ છે। કયા ગામમાં રહો છો અને કોણે તમારો ગામની અંદર પ્રોબ્લેમ? એ અમારા પાલણ ગામમાં પુનિતભાઈ કરીને એ લોકો તળાવ પિચિંગ છે 70 ફૂટ લાંબી, ત્યાં એ લોકો ખોડીને નાળા નાખી દીધા। એ માટે એ લોકોએ નાળા શા માટે નાખ્યા, કયા કારણથી નાખ્યા? એ પાણી કાઢી નાખવા માટે એ લોકો નાળા નાખ્યા। એ લોકો પાણીના લીધે તમને કેટલી તકલીફ થઈ છે, શાના માટે? આ પાણી બધું નીકળી જાય તો અમારા બોરિંગમાં બી પાણીની ટાંકી છે, જેમાં પાણી બી નથી આખું। શું નામ આપનું? કયા ગામમાં રહો છો? હું પાલન ગામમાં રહું છું। મારું નામ પિયુષભાઈ જીવણભાઈ નાયકા। શું તકલીફ પડીને કયા કારણ? અમારું જે 4 થી 5 ગામમાં લાગતું તળાવ છે, એ તળાવ છે ને પુનિત ઇન્ફ્રાટેકે બધું પાણી કાઢી નાખ્યું છે। 200 વીઘાનું તળાવ છે અને બધું પાણી કાઢી નાખ્યું છે। એને પાણી કાઢવાની કોણે પરમિશન આપી એ ખબર નથી અમને, ને એ લોકોએ બધું પાણી કાઢી નાખ્યું છે। અમારે નીચાણવાળા ભાગમાં રહીએ છીએ, અમને ખેતીવાડી કરીએ છીએ। હવે ખેતીવાડીનો બી પ્રોબ્લેમ છે, પાણીનો બી પ્રોબ્લેમ છે, બધો પ્રોબ્લેમ થશે। પાણી બધું કાઢ્યું ને અમે કોઈ બી એ લોકોને કહેવા જાય તો એ લોકો સમજતા નથી ને ફૂલ દાદાગીરી જ કરે છે। તમને શું કહે? તમારથી થાય તે કરી લેવો, અમે બધાને અમે બધું કરી લેવું એમ કે તમારથી કઈ જે થાય તે કરી લેજો એમ કે। કોઈ અપશબ્દ ઉચ્ચારે છે કે ગમે તેમ બોલે કે ના, ગાડી તો નથી કરતા, પણ એ લોકો ચોખ્ખી ધમકી જ આપે છે તમારથી થાય તે કરી લેવો। અમારા ડ્રાઈવર લોકો તો બધા યુપીના છે, તમે કોઈ બી રસ્તા પર દેખાય ને તો સુંડીને જયા કરશું એવું બધું કહે છે। અને આ બાબતે આપે કોઈ સરપંચ કે તલાટીને? હા, અમે સરપંચ અને તલાટીને પણ આ જણાવ્યું હતું હાજર તકે, ને એ લોકો કોઈ બી તે હાજર જગ્યાએ આવતા નથી ને બધું નુકસાન કર્યું છે। હા, આ બાબતે અમે છે ને મીડિયામાં જાણ કરેલી હતી, 2 થી 3 વાર વિડીયો પણ વાયરલ થયા, પણ કોઈને કઈ ફરક પડતો નથી ને અમે એ માટે આવેદન પત્ર આપવા કલેક્ટર સાહેબને આવ્યા છે। એ જ અમારી માંગ છે કે આ પુનિત ઇન્ફ્રાટેકને બ્લેકલિસ્ટ કરો અને પાલણ ગામનો બચાવ કરો।